હૃદયમાં આવીને વિરાજમાન થઈ જાય છે. એવું દિવ્ય ગ્રંથની મહિમાનું ગાન કર્યું. અને એ સમયે શ્રીમદ ભાગવત કથાનું ગાન કરતા કરતા સનકાદિ મુનિઓએ કીધું કે આ જન્મ માત્રમપીન સઠેન કિંચિત, કે મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી ભી જે જીવે, જે મનુષ્ય, જે માનવીએ શ્રીમદ ભાગવત કથા ચિત્તથી, હૃદયથી એક વાર ભી સાંભળી નથી, એ ગધેડા જેવું છે, કે ચાંડાલ છે. આ જન્મ માત્રમપીન સઠેન કિંચિત, સઠ છે, મૂર્ખ છે, કે મનુષ્ય દેહ પામ્યા પછી પર શ્રીમદ ભાગવત કથા એક વખત વિચિત્તથી, હૃદયથી નથી સાંભળી. કે આવું કેમ બોલો છો સાહેબ તમે? ભાગવત કથા તમારી વ્યાસપીઠ પર ઉપર બેસીને તમે આવી બધી ગારો બોલો તો એ ચાલે? તો સનકાદિ મુનિએ કીધું કે આ ગારો અમે નથી બોલતા, તો કે દેવતાઓ આવું કહે છે. ઇન્દ્રાદિક દેવતાઓ આપણે કાલે કથામાં સાંભળ્યું કે અમૃત કલશ લઈને આવ્યા, અને અમૃતના બદલામાં પડે એને શ્રીમદ ભાગવત કથા સાંભળવા ના મળી હોય, અને આ ધરાતલ ઉપર તો સુલભ છે, અને ભારત ભૂમિમાં દિવ્ય ભગવાનની મહિમા સર્વત્ર છે. ભાગવત કથા આપણે સાંભળી શકીએ છતાંય નથી સાંભળતા, તો આપણા કરતા દુર્ભગા હે ભાગ્યહીન કોણ હશે? આ સંસારમાં સૌથી મોટું આશ્ચર્ય પણ એ જ છે. આપણી ભાષામાં કહીએ આશ્ચર્યને અજુબા. સંસારમાં કેટલા અજુબા છે, આશ્ચર્ય છે? તો અમુક લોકો કહે કે 7 છે, બરોબર, 7 અજુબા છે આશ્ચર્ય. પણ આપણે આખું દેશ ફર્યું હોય ત્યારે ખબર પડે કે 7 અજુબા છે કે વધારે છે. આખી દેશ રાષ્ટ્રની, આખા પૃથ્વીની કોઈએ યાત્રા કરી હોય, એ માણસ કહી શકે કે 7 અજુબા છે. એના કરતા વધારે હોય તો કોને ખબર? આમ લોક પરલોકમાં સર્વત્ર ભ્રમણ કરનાર દેવર્ષિ નારદે એક આશ્ચર્યની વાત કરી કે આ સંસારમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે? આ સંસારનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? તો નારદજી ભક્તિ સૂત્રમાં આવું વર્ણન કરે છે કે સુલભમ ભગવન નામ જિહ્વા ચ વચવર્તિની તથાપિ નરકમ યાન્તિ કિમાશ્ચર્યમ તપઃ પરમ. કે આ સંસારમાં ભગવાનનું નામ સુલભ છે, આપણે સ્મરણ કરી શકીએ, જપ કરી શકાય, ગાન એટલે કે કીર્તન કરી શકાય, છતાંય ભગવાને જીભ બી આપેલી છે, વાણી બી આપણને આપેલી છે, અને જે જીહવા ઉપર, જે વાણી ઉપર ભગવાનનું નામ આવે એની કોઈ દિવસ અધોગતિ કહેતા કે નરકમાં જવું, છતાંય નરકમાં કે એડવાન્સ બુકિંગ છે. એનાથી મોટું આશ્ચર્ય શું હોઈ શકે છે સાહેબ? મોટામાં મોટું આશ્ચર્ય કે ભગવાને આપણને જીવ આપી છે. જીવ તો બધાની જોડે હોય, અમુક લોકો બોલી ના શકે, એટલે કે વાણી બી આપેલી છે. ભગવાનનું નામ બી સુલભ છે, છતાંય લેતા બોલને કો દીજવા પર બોલતા નહીં, લેને કો હરિનામ मुख खोलता नहीं, आज का न बोलना तुझे उस दिन याद आएगा जब बोलना भी चाहे पर बोल नहीं पाए. મરણ પથારીમાં પડેલા દાદાને એમ કહી કે દાદા બોલો રામ, બા બોલો રામ. હજી બાએ, જે દાદાએ આખી જિંદગી રામનું નામ ના જપ્યું હોય, ના લીધું હોય, છેલ્લે એના મુખમાંથી નીકળે ખરું? આખી જિંદગી એમની એમ પસાર થઈ જતી હોય તો આ આપણું જીવન અને પશુઓના જીવનમાં કોઈ ભેદ ખરું? આલસ્ય, નિદ્રા, ભય, મૈથુન, આ વસ્તુઓ પશુઓમાં બી છે, તો મનુષ્યની વિશેષતા શું? તો મનુષ્ય દેહ પામ્યા પછી બી શ્રીમદ ભાગવત કથા ના સાંભળી હોય એને ઇન્દ્રાદિક દેવતાઓ બહુ ગારો બોલે છે. શ્રીમદ ભાગવતની કથા મહિમાનું ગાન કરી સનકાદી મુનિશ્વરો જય જયકાર કરતા હતા. એ જ સમયે
ભક્તિ મહારાણી પોતાના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય સાથે ત્યાં ઉત્પન્ન થઈ, પ્રગટ થઈ. જ્ઞાન વૈરાગ્ય જે વૃદ્ધાવસ્થામાં હતા, મૂર્છિત અવસ્થામાં હતા, એ પ્રબલ પુષ્ટ થયા છે, નવયુવક થયા છે અને પોતાની માતાજી સાથે ભગવાન નામ સંકીર્તન કરી નૃત્ય કરે છે. આપણે બી ભગવાન નામ સંકીર્તન સાથે કથાનો આગળ જઈએ. બધાએ ગાવાની છૂટ છે. હા, અરે જોરથી બી તમે ગાઈ શકો છો, કેમ કે મને કંઈ ગાવાનું તો ફાવતું જ નથી. બોલો રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. ઓ હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ સુતૌ તૌ કરુણૌ ગૃહીત્વા પ્રેમૈકરૂપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ મોહર્વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે રાધે નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે રાધે નારાયણ વાસુદેવ. આમ જાગતામ ભાગવતાર્થભૂષામ સુચારો વેશામ દદૃશો સદસ્યા કથમ પ્રવેશતા કથમાગતેયમ મધ્યે મુનિના મિતિ તર્કયંત. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે રાધે નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે રાધે નારાયણ વાસુદેવ, હે રાધે નારાયણ વાસુદેવ, હે રાધે નારાયણ વાસુદેવ. ભક્તિ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમ કધર્ત્રી ભવરોગ હંત્રી. સાકમ ચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંત્રયા નિરંતરમ વૈષ્ણવ માનસામે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે રાધે નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે રાધે નારાયણ વાસુદેવ. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા નિવસતિ હૃદયેષાં શ્રી હરિર્ભક્તિરેકા. હરિરપि નિજ લોકમ સર્વથા તો વિહાય
प्रवसते हृदयेषां भक्तिसूत्रोपनद्य श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासु गोविंद मेरो है गोपाल मेरो है 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 श्री बांके बिहारी नंदलाल मेरो है ओ श्री बांके बिहारी नंदलाल मेरो है श्री बांके बिहारी नंदलाल मेरो है श्री बांके बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल 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 मेरो है बोले गोविंद भगवान की આ દિવ્ય ભગવાનના નામોથી કીર્તન કરી ભક્તિ મહારાણી પોતાના પુત્ર જ્ઞાન વૈરાગ્ય સાથે નૃત્ય કરે છે. શ્રી કૃષ્ણ આ ભગવાનનું અદ્ભુત નામ છે જેનું સંકીર્તન કરવું જોઈએ. અમુક નામ એવા છે એનું આપણે જપ કરીએ અર્ચન કરીએ પણ આ કોમન નામ છે કે એનું સ્મરણ બી કરી શકાય, જપ બી કરી શકાય, કીર્તન બી કરી શકાય. કયા કયા? તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. જે પોતે ભક્તિ મારાની જે નામોથી ભગવાનનું સંકીર્તન કરે છે. આશ્ચર્ય થયું સંત સમાજને કે આ ભાગવતની મહિમા એવી તો કેવી હશે કે જેનાથી જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ થઈને ભક્તિ મહારાજની સાથે નૃત્ય કરવા લાગ્યા. શનકાદી મુનિઓએ કીધું કે આ ભાગવતનું અર્થનું પ્રભાવ છે. એમની એમ બી ભાગવત કથા આપણે વાંચીએ, દર્શન કરીએ, સ્મરણ કરીએ, દૂરથી બી પગે લાગી લઈએ તો બી ભાગવત જીવનું કલ્યાણ કરે છે એવું લખ્યું છે. પણ ભાગવત આપણી ભાષામાં આપણને ખબર પડે ત્યારે એનું કેટલું આનંદ આવશે કે આમાં શું લખ્યું છે, આ આપણી ભાષામાં ખબર પડવી જોઈએ. એટલે મનીષા કાકીએ મને કીધું સ્પેશિયલી કે મારા તમારે ગુજરાતીમાં કથા કરવાની છે. કાલે એક બાજુ ભજન ચાલતું હતું તુલસીના પાંદડે તોલાણા અને મારા મનમાં એવું ચાલતું કે આજે તમે હિન્દીથી ગુજરાતીમાં અટવાણા. એટલે કે આપણી ભાષામાં ભાગવતની મહિમા ખબર પડે ત્યારે એનું આનંદ કંઈક અલગ હોય. ભક્તિ મારાની જ્ઞાન વૈરાગ્ય સાથે પ્રગટ થઈ નૃત્ય કરવા લાગી અને વૈષ્ણવોના હૃદયમાં જઈને તમે વિરાજમાન થાઓ એવું સનકાદી મુનિઓએ કીધું. અને જે ભક્તના હૃદયમાં, જે મનુષ્યના હૃદયમાં ભગવદ ભક્તિ છે એ આ સંસારમાં સૌથી મોટું ધનવાન છે. એટલે અનગિનત લોકો એવા પણ થયા એને દિલથી એવું કીધું કે પાયોજી મેને રામ રતન ધન. ભગવાન નામ, ભગવત ભક્તિ જેના હૃદયમાં છે એ સૌથી મોટું ધનવાન છે. કેમ કે ભક્તિના બંધનમાં બંધીને ભગવાન એના હૃદયમાં નિરંતર નિવાસ કરે છે. અને જે હૃદયમાં ભગવાન હોય એ હૃદયમાં, એ સ્થાનમાં, એ ઘરમાં બીજા કોઈ વસ્તુની જરૂર ખરી? જ્યાં પોતે ભગવાન વિરાજમાન છે, જેની અંદર સમસ્ત ગુણ છે, સમસ્ત ધન છે, ઐશ્વર્ય છે, વૈરાગ્ય છે, યશ છે, કીર્તિ છે, ષડ ઐશ્વર્ય સંપન્ન જે હરિ છે એ હૃદયમાં વિરાજમાન હોય ત્યાં કોઈ વસ્તુની ખૂટ રહેતી. ભાઈ સંસારની સામગ્રી વસ્તુ આપણે ભેગા કરવા જઈએ, ગમે એટલી ભેગા કરીએ, ગમે એટલી વસ્તુ ભેગી કરી લઈએ, પણ એને ભોગવી ના શકાય તો એ ભેગી કરીને કોઈ મતલબ ખરું? પુણ્ય હોય જીવનમાં તો જ લાભ છે, ધનને આપણે ભોગવી શકીએ.
તો ભગવદ ભક્તિ ભગવત પ્રેમી જે રસિકજન છે એના હૃદયમાં જઈને વિરાજમાન થઈ. નારદજીએ એક પ્રશ્ન કર્યો કે આ ભાગવતની મહિમાથી જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ થાય. ચલો આપણે સમજી ગયા, પણ શું કોઈ પાપીનું બી ઉદ્ધાર થઈ શકે છે? બધા જ્ઞાન વૈરાગ્ય તો નથી. આ સંસારમાં બધા જ લોકો માનસ માત્ર ભૂલના, ઘણી બધી ભૂલો થાય છે, પણ શાસ્ત્રમાં એ ભૂલ લખી નથી, પાપ લખ્યું છે. ચાલતા તમે કીડી મકોડીઓને મારો તો એમાં ભૂલ કહેવાય, પાપ લાગે. બરોબર? સવારમાં કચરો વારવાનું થાય ત્યારે કોઈ બી કીડા મકોડા દેખાય તો આપણે એને કહીએ કે ખમ્મા મારા લાલ જાય કે તું પછી હું વારીશ. ફટ કરીને મારી દેવામાં જ આવે, એનું પાપ લાગે. અનાજ તડકે સુખાવા મૂક્યું હોય, 45 ડિગ્રીમાં જીવો તડફડીને મરતા હોય, તો શું આપણને આશીર્વાદ આપીને જાય કે તમારો બહુ ભલો થજો, બહુ ભલો થજો? પાપ લાગે. ઘણા બધા પાપો છે. આ 9 દિવસની કથાના દરમિયાન મારા મનમાં એક વખત એવું થયું કે પાપોની જે આખું પ્રાશ્ચિત છે એ હેમાદ્રી મારે વર્ણન કરવી છે. પણ આપ આટલા બધા રસિક શ્રોતાઓ છો, ભગવત પ્રેમીજન છો, એટલે આખી હેમાદ્રી વર્ણન કરવાની કોઈ જરૂર નથી. સંક્ષિપ્તમાં પણ તમે સમજી શકો છો કે ઘણા બધા એવા પાપો છે જે ના કરવા જોઈએ. ના ખાવાની વસ્તુ કોઈ દિવસ ખાઈ હોય તો બી પાપ લાગે. ના ખાવા જેવી જગ્યાએ બેસીને કે ઊભા રહીને ખાઈ હોય. હવે પાણીપુરી વાળા કોણ નથી ખાલી આટલું હાથ ઊંચો કરો? જે પાણીપુરી ના ખાવતા હોય એ લોકો કે અમે નથી ખાતા. એક બે જણા, બરોબર? ખાવા પીવાની વસ્તુનું કેટલું ધ્યાન રાખવું પડે. જેવું તેવું, જ્યાં ત્યાં અને જેમ તેમ ખવાય. કેમ કે આપણા શરીરનું પોષણ થાય છે. દરેક ઇન્દ્રિયોનું, દરેક અંગનું પોષણ જમવાથી અને જલથી જ થાય છે. અન્ન અને જલથી થાય છે. જલ છે, જલ તત્વ જે છે એ રસ છે, અને આમ રસમાં જ બધા ગુણો છે. આપણું મગજ, આપણી બુદ્ધિ, આપણા વિચાર આપણા ખાધેલા અન્ન અને જલ ઉપર જ છે. આપણું શરીર સારું નથી રહેતું કેમ કે આપણને અઠવાડિયે 2 વખત હોટલમાં જમવાની ટેવ પડી ગઈ હોય અને એ છૂટતી નથી. એનું રીઝન કે આળસ ઉપરથી આવી ગયું છે. પહેલાની જે આજથી 20 વર્ષ પહેલાં, એટલે 2 દશક પહેલાંની વાત કરીએ, 2 દશક પહેલાંની વાત કરીએ, તો જે માતાઓ હતા ને ત્યાં ઉપસ્થિત છે અમુક, જે પોતાના પરિવારના પોતાના હાથે લોટ ધરી અને જમાડતા હતા, ત્યારે એમ કહેતા હતા કે હું મારા પરિવારને, મારા છોકરાઓને બહુ પ્રેમ કરું છું, કે મારા હાથે બનાવીને ખવડાવું છું. અત્યારે છોકરાઓને મમ્મી 500 રૂપિયા આપે કે જાય બેટા હોટલમાં જમીને આવ્યા, ત્યારે છોકરાને એવું થાય કે વાહ, મારી મમ્મી બહુ પ્રેમ કરે છે કે મને 500 રૂપિયા આપે. શું બદલાયું કહો? મેન્ટેલિટી બદલાઈ, આપણી વિચારધારા, વિચાર શક્તિ બદલાઈ. અને એ બદલાવામાં એક દિવસ નથી લાગ્યું, ધીરે ધીરે બદલાઈ. ધીરે ધીરે આપણે ઊટપટાંગ ખાવાનું, બહારનું જેવું તેવું, જ્યાં ત્યાં જેમ તેમ ખાવાનું પ્રારંભ કર્યું, એટલે બધાની બુદ્ધિ એક હરખી જ થઈ ગઈ છે. બોલો રાધે રાધે. આ બધા પાપ છે. કોઈનું પડાઈ લેવું, કોઈની જમીનનું હરણ કરવું, સ્ત્રીનું હરણ કરવું, બાળકનું હરણ કરી લેવું, આ બધા પાપ છે. કોઈ બ્રાહ્મણનું દ્વેષ કરવું, નિંદા કરવી, કોઈ સાધુ સંતનો અપરાધ કરવું, માતા પિતાની સામે ઊંચી અવાજમાં વાત કરવું, એને મન દુઃખ થાય એવા ઘણા બધા કોઈ બી વર્તન કરવું, એ બધા પાપના મૂળ છે. અને કથા સાંભળવા છોકરાઓ તો આવતા જ નથી. કેમ કે ભાગવત કથા થતી હોય તો છોકરાઓને થાય કે આપણું શું કામ? ઉંમરવાળા લોકો જે એ જ આવે. બાકી એ શ્રીમદ ભાગવત કથા છે. રાજા પરીક્ષિત મૂલમાં હતા, પોતે ચક્રવર્તી સમ્રાટ રાજા પરીક્ષિત સાંભળે છે. અને આ દિવ્ય ગ્રંથ મહાન વીરોનું જ ગાથા છે. અભિમન્યુ, અર્જુન, શકુંતલા, નંદન, ભરત,
જે ધર્મ રક્ષક છે એ લોકો માટેની જ કથા છે. પર નવયુવક જે લોકો છે એ બધાને કથા સાંભળવાની એવું લાગે છે કે આપણે કંઈ જરૂર છે. તો તમે સાચું સાચું કહેજો, આ પેઢીને સદબુદ્ધિ ક્યારે પ્રાપ્ત થવાની છે? કલ્પના કરીને જો કે આવનારી પેઢીનું શું દશા થશે. જ્ઞાન કે આશીર્વાદ કોઈની પાસેથી પડાઈ લેવું એવું શક્ય છે? રિવોલ્વર બતાવી અને એમ કહીએ કે તમે આશીર્વાદ આપો કે કંઈ જ્ઞાન આપો તો મળે? એના માટે શરણમાં જવું પડે, ગુરુની શરણાગતિ ગ્રહણ કરવી પડે. સદગુરુની શરણમાં જઈએ ત્યારે બધું મળે. આજે આપણે બધા જોયા વિચાર કર્યા વગર બી સ્કૂલમાં છોકરાઓને મુકાય, ગમે તે સ્કૂલમાં મૂકવા જઈએ તો ચાલે. હમણાંનું જ કેસ છે તમારા સામે, જોયું? એટલે કે જે સમર્થ ગુરુ છે, જેની સામર્થ્યતા બધી રીતની છે, એની શરણમાં જવું જોઈએ. સામર્થ્યવાન ગુરુની શરણમાં જાય તો છોકરાઓને પણ સદબુદ્ધિ, સદવિચાર, સદમાર્ગની પ્રાપ્તિ થાય. શ્રીમદ ભાગવત કથાની મહિમા સનકાદિ મુનિઓએ ગાન કર્યું અને કીધું કે ભાઈ જે મનુષ્ય જીવનમાં એક વખત નહીં, આખી જિંદગી ઓનલી ફોર પાપ કરતા હોય, બીજું કશું કરતા જ નથી, આ જન્મ માત્ર ये मानवा पाप कृतंतु सर्वदा, કે જે મનુષ્યો જિંદગી ભર પાપ કરે, ભાગવત કથાથી એનું બી કલ્યાણ થઈ જાય, એની બી સદગતિ મળી જાય, એની બી મુક્તિ મળી જાય. સદા દુરાચાર રતા વિમાર્ગા, નિત્ય રોજે રોજ દુરાચારમાં જ જેની રતિ છે, પ્રવૃત્તિ છે, વિમાર્ગગામી છે, ગમે એટલું સમજાવે કોઈ, શીખવાડે તો એ ખોટે રસ્તે જ ચાલતું હોય એવા માણસ બી, અને છેલ્લે કદાચ મરી ગયા હોય એ પછી બી એને પ્રેતત્વમાંથી મુક્ત કરવા માટે બી ભગવદ્ કથાનું અનુષ્ઠાન કર્યું હોય, એનું પણ કલ્યાણ થઈ શકે છે. એવી દિવ્ય શ્રીમદ ભાગવત કથા. એનું કંઈક ઉદાહરણ આપો મહારાજ, કોઈ પ્રમાણ છે તમારી જોડે? તો સનકાદિ મુનિઓએ એક પ્રમાણ આપીને એક કથા કરી, એને આત્મદેવ પ્રસંગ ધુંધકારીની કથા કહેવામાં આવે છે. બોલો ભાગવત ભગવાન કી. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ, આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ સ્ત્રોત સ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય એવ ભાસ્કર. સ્ત્રોત સ્માર્ત કર્મ કરવામાં જે નિષ્ણાત છે એટલે કે નિપુણ છે એવો આત્મદેવ નામનો બ્રાહ્મણ, અને પૃથ્વીમાં એની ખ્યાતિ તો સૂર્યની જેવી ખ્યાતિ છે. જેમ સૂર્ય સર્વત્ર વિદ્યમાન છે, સર્વત્ર દેખાય છે, આવી રીતે આ ભણેલો આટલું હોશિયાર આત્મદેવ બ્રાહ્મણ હતો કે જેને બધા જ ઓળખતા હતા. પણ એની પત્ની ધુંધલી દેવી, શું નામ હતું આત્મદેવની પત્નીનું નામ? અને ધુંધલી કેવી? તો કે લોક વાર્તા રતા ક્રૂરા. નારીને સાહેબ કોઈ દિવસ ક્રૂર ના હોવું જોઈએ, એટલે કે ક્યારેય બી અકળાવવું ના જોઈએ. અકળાયેલી સ્ત્રી ઘરમાં રહેતી હોય એ ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી ટકે, સુખ શાંતિ સમૃદ્ધિ મળે, એટલે જ એના ઘરમાં કોઈ દિવસ સંતાન થઈ નિસંતાન, સંતાનહીન હતા. લોક વાર્તા રતા એટલે કે બીજાની વાતોમાં જ એની મતિ છે. બીજા શું કરે છે, ક્યાં ગયા છે, કેમ છે, બધાની ખબર કાઢે એવી. આપણે બીજાની ખબર રાખવી જોઈએ, પણ કાઢવાની જરૂર બધાને કે શું કરે છે ભાઈ, બધે શોધી ના લાવે. અમુક બહેનોમાં એવું ટેવ આવી જાય, પણ આ ખોટી ટેવ છે. આપણને શું લેવા? લોક વાર્તા રતા ક્રૂરા, પણ ક્રૂર તો નારીએ ક્યારે બી ના હોવું જોઈએ.
નારીને નારાયણી કીધું છે. યત્ર પૂજ્યંતે નારી રમંતે તત્ર દેવતા. નારી સદૈવ આદરણીય છે. અમુક લોકો આમ કહે છે કે સ્ત્રીનું સન્માન ક્યાં છે, કેવી રીતે છે, કઈ જગ્યાએ છે, કઈ સ્ત્રીનું છે. એવું નહીં, ક્યાં એવું લખ્યું જ નહીં, વાદ વિવાદ આમાં આવ્યું જ નથી. નારી સદૈવ આદરણીય છે. ગમે તે પરિસ્થિતિમાં, ગમે ત્યાંની ગમે તે કન્ડિશનમાં એ સદૈવ આદરણીય છે, પૂજનીય છે. પણ નારી પાપ કરે તો અધોગતિ થાય. એટલે આ પાપ કરતી હતી, ક્રૂર છે. તો એના ઘરમાં કોઈ સંતાન થઈ. હવે આત્મદેવના મનમાં એક દિવસ વિચાર થયો કે મારા જે પૂર્વજો છે એને હું અંજલિ આપું છું, જલ આપું છું, તર્પણ કરું છું, ત્યારે એ પૂર્વજ પિતૃઓ મને થોડા દુઃખી દેખાય છે. તો શું કામ દુઃખી દેખાય છે? કે આજે તો હું એને તર્પણ કરી, અંજલિ આપી, તૃપ્ત કરું છું. હમણાં શ્રાદ્ધ પક્ષી ચાલે છે, તો પિતૃઓની તિથિ આવે એ દિવસે લોકો તર્પણ કરે છે. પણ આપણે ઉત્તર ભારત તરફ, પૂર્વ ભારત તરફ જોવા જઈએ તો 16 દિવસ લોકો તર્પણ કરે છે. અને અમુક બ્રાહ્મણો જે સંધ્યા વંદન, ગાયત્રી, દેવ પિતરના જાણકાર છે, એ રોજે રોજ તર્પણ કરે છે. કેમ કે તર્પણ કરવાથી એને તૃપ્તિ મળે છે એવું નહીં, પણ આપણું કલ્યાણ થાય છે. પણ આજની જનરેશન કેવી રીતની બદલાયેલી છે એ ખબર નહીં. એની શંકા ભગવાન શ્રી ભગવદ્ ગીતામાં પોતે ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. સ્ત્રીસુ દુષ્ટાસુ વાર્ષણેય જાયતે વર્ણશંકર શંકરસ્ય કુલગ્નાનામ લુપ્ત પિંડોદકક્રિયા. જ્યારે ભગવાન અર્જુનને યુદ્ધ કરવાનો આદેશ કરે છે, ત્યારે અર્જુને કીધું કે ભગવાન, આ યુદ્ધમાં તો અનગિનત લોકો મરી જશે, કોણ મરશે શું ખબર? અને બધા જ વીર યોદ્ધાઓ, ધર્મિષ્ઠો, ધર્મના જાણકાર લોકો મરી જશે, તો સ્ત્રીઓનો વર્ણ દુષ્ટ પુરુષો કરશે અને એનાથી દુષ્ટ સંતતિ થશે. અને જ્યારે બી દુષ્ટ સંતતિ થાય ત્યારે લુપ્ત પિંડોદક ક્રિયા, કે એ પોતાના પૂર્વજોનો કે માનતા જ નથી. એને કોઈ દિવસ એના માટે પિંડદાન કે પિતૃ તર્પણ કોઈ દિવસ કરતા જ નથી, કે અમારે તો કે મરી ગયા એટલે પતી ગયા. અમુક લોકો એના માટે નેગેટિવ પ્રશ્નો ઊભા કરે કે પિતૃઓ તો મરી ગયા, એની તિથિ કરી દીધી, બધું કરી દીધું, કે પતી ગયા. ના, એનું લોહી આપણા શરીરમાં છે. જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી એનું ઋણ નથી, પણ એના થકી આપણું કલ્યાણ થવાનું છે. તમે આમનું ઝાડ વાવ્યું હોય, પીપળાનું ઝાડ છે, આમાં પાણી રેડો તો એનું કલ્યાણ છે કે આપણું કલ્યાણ છે? હવે કોઈ કહે કે આ પીપળાને અમે પાણી પીવડાવીએ, તમે શું પાણી પીવડાવો છો? પિતૃઓને કે અમે અંજલિ, તમારું જ સારું છે, તમારું જ કલ્યાણ છે, તમારું ભલું છે આમાં કરવામાં. તો આત્મદેવને બહુ મનમાં ગિલાણી થઈ કે મારે કોઈ સંતાન નથી. એક ગાય પણ છે, એ પણ કોઈ દિવસ બછડા આપતી નથી. એટલે એને મનમાં એવું થયું કે મારે આ હવે જીવવું નથી, મારે આત્મદાહ કરી લેવું છે, મરી જવું છે. મનમાં મરવાનું વિચાર થયું અને આ વિચાર લઈને આત્મદેવ જંગલમાં ગયા. એકવાર આપ બધા પ્રેમથી બોલો રાધે રાધે. સાઉન્ડમાં બધા વોઇસ ક્લિયર સંભળાય છે ને? હા તો બોલો આમ. તો આત્મદેવ જંગલમાં જઈ મરવાની પ્લાનિંગ કરે છે કે મારે કેવી રીતે મરવું. શું હું નદીમાં કૂદીને કે કોઈ કૂવામાં કૂદીને મરી જાઉં? અગ્નિ પ્રગટ કરી અગ્નિમાં વળીને મરી જાઉં? કેવી રીતે મરવું મારે? આ બધી પ્લાનિંગ ચાલે છે એની. એ જ સમયે એને જોયું કે એક સંત મહાત્માજી ત્યાંથી પસાર થાય છે અને સંતને જોઈ એના ચરણ પકડ્યા છે. આત્મદેવ રડવા લાગ્યા કે પ્રભુ, મારે કોઈ સંતાન નથી. અને મેં સાંભળ્યું છે કે સંતોના આશીર્વાદથી, સંતોની કૃપાથી તો બધું જ થઈ શકે છે. ભગવાન બી એની વાત કોઈ દિવસ કાપતા નથી. સંત કૃપા હો જાય તો ભગવંત મિલા કરતે हैं, और भगवंत कृपा होवे तब संत मिला करते हैं.
ભગવાનની કૃપા થાય ને ત્યારે આપણે જીવનમાં કોઈ સારા સંતની પ્રાપ્તિ થાય, કોઈ સદગુરુની પ્રાપ્તિ થાય, અને એ સદગુરુના માધ્યમથી ભગવાનને આપણે મેળવી શકીએ, ભગવાન સુધી આપણે પહોંચી શકાય. આપ બધા જ ભેગા થઈને થોડા થોડા પૈસા ભેગા કરીને જ આપ ખર્ચો કરો છો, પણ આ મૂલમાં આપણે પંકજ કાકા ના હોય તો આવું આયોજન કરી શકાય? હે, ના થાય ને. તો કોઈક સંત એવું જીવનમાં મળે, એની કૃપાથી, એના સંગથી આપણું કલ્યાણ થાય. તો આત્મદેવ બ્રાહ્મણ જે પોતે ધર્મના જાણકાર છે, ભગવાન સૂર્યનારાયણના ઉપાસક છે, સંધ્યા ગાયત્રી કરવાવાળા એવા તેજસ્વી તપસ્વી બ્રાહ્મણ છે, તો ભગવાનની કૃપા થઈ અને એની સંતની પ્રાપ્તિ થઈ, સંત મળ્યા જીવનમાં. સંતની સામે બહુ રડવા લાગ્યા ત્યારે સંતે કૃપા કરીને એક ફલ આપ્યું કે લો, આ ફલ તમારી પત્નીને ખવડાવો તો એનાથી નિશ્ચિત રૂપે તમારા ઘરમાં સંતાનની પ્રાપ્તિ. આત્મદેવના મનમાં પ્રસન્નતા થઈ અને એ પાછા ઘરે આવ્યા અને પોતાની પત્ની ધુંધલી દેવીને આ ફલ આપ્યું અને કહ્યું કે આ ફલ તમે નાહી ધોઈને શુદ્ધ પવિત્રતાથી સ્નાન કરી અને આ ફલનું ભક્ષણ કરી લેજો. કે સારું. પણ આત્મદેવ ગયા પછી એના મનમાં તો ખોટા જ વિચાર કે આ ફલ હું ખાઉં તો હું ગર્ભવતી થઈ જઈશ, અને ગર્ભવતી થઈ ગઈ હું તો પછી મારે જે આખો દિવસ ફરફર કરું છું એ ફરવાનું બંધ થઈ જશે. મારે બીજી મીટિંગો, બીજી સોસાયટીમાં જઈ જઈને આ બધી કરવાની હોય છે, એ તો કેવી રીતે થશે? પછી ના થાય ને. કે મારે કદાચ સુખદેવજી પોતાની માતાના ગર્ભમાં 12 વર્ષ સુધી રહ્યા હતા, મારો છોકરો કદાચ 2-3 વર્ષ કદાચ રહી ગયું તો મારે તો મરી જવું પડે. ગર્ભમાં બાળક આવશે તો મારું ભોજન ઓછું ના થાય? ઓછું થઈ જશે ને, તો શક્તિ ઓછી થઈ જશે, અને હું જે મારી કોઈની જોડે કરી શકું છું એ કેવી રીતે બને? પછી આ બધી ખોટા વિચાર મનમાં આવ્યા. તો એની બેનપણીએ કીધું કે બેન, તું આટલી બધી ટેન્શન શું કામ લે છે? કે આ ફળ તું તારે ગાય ઘરમાં છે એ ગાયને ખવડાવી દે. અને થોડાક દિવસ પછી એની બેન આવી અને બેને કીધું કે બેન, તું બહુ ઉદાસ દેખાય છે. આખી વાર્તા ધુંધલીએ પોતાની બેનને કહી. બેને કીધું કે બિલકુલ બી ટેન્શન ના કર, કે મારા ગર્ભમાં એક નાનું બાળક છે, એ બાળક ઉત્પન્ન પેદા થશે એટલે હું તને આપી દઈશ, અને તું બદલામાં મને થોડું ધન સંપત્તિ. ધુંધલીની આખી ટેન્શન દૂર, અને પંડિતજી આત્મદેવ બ્રાહ્મણ દેવતાને કહી દીધું કે મારા ગર્ભમાં બાળક છે, હો મહારાજ, તમારા ફળનું બહુ અસર દેખાય છે, ફળ દેખાય છે. બોળાવાળા બિચારા આત્મદેવ બ્રાહ્મણ એ પણ પોતાના ધ્યાનમાં ભગવાનના સ્મરણમાં લાગેલા છે. અમુક સમય પછી ધુંધલીના બેનના ત્યાં જ્યારે બાળકનું જન્મ થયું ત્યારે એ જ બાળક લઈને આત્મદેવને બતાવી દીધું કે લો મહારાજ, આ મારું બાળક છે. આત્મદેવ પ્રસન્ન થયા, અને થોડાક દિવસ પછી એ ગાયને પણ એક વાછડો થયો. એના કાન ગાય જેવા પણ આખું શરીર મનુષ્ય જેવું હતું. ત્યાં પણ બધાને એવું આશ્ચર્ય થયું કે આત્મદેવના ઘરમાં પહેલાં તો કોઈ બાળક જ નહોતું, આજે ગાયે પણ બછડો આપ્યું છે તો એ મનુષ્ય જેવું. તો બધા જ આખા ગામવાળાએ આત્મદેવ બ્રાહ્મણની પ્રશંસા કરી, એના માટે પ્રસન્નતા વ્યક્ત કરી. કેમ કે જ્ઞાની બ્રાહ્મણ છે, આખા ગામનું એ બી ધ્યાન રાખે છે, પુરોહિત કર્મ કરે છે. નામકરણ કરવામાં આવ્યું ત્યારે આત્મદેવે જે ગાયને આપેલું છોકરો હતો એનું નામ ગોકર્ણ એવું પાડ્યું, અને ધુંધલીએ કીધું કે આ મારો છોકરો છે, એનું નામ હું રાખીશ. તો શું નામ રાખવાનું છે કે તમારે? કે આમાં તમારે પંચાંગ પત્ર એવું કંઈ લગ્ન પત્રિકા એવું બધું ચાલે? આમાં મેં પહેલાંથી વિચાર કરી રાખ્યું છે કે આ હું ધુંધલી, આ મારો પુત્ર છે, એનું નામ ધુંધકારી.
અમુક માતા બહેનો છોકરા થાય એ પહેલાં જ નામ પહેલાંથી ડાયરીમાં લખી રાખે. ભલે ગમે એવી કુંડલી થાય કે જન્મ લગ્ન પત્રિકા થાય કે ચંદ્ર રાશિ ગમે તે હોય, પણ નામ તો પહેલાંથી જ T2 C2 V2 કંઈક ને કંઈક, ભલે એક થાય પણ 2 નું નામ આવે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધકારી મહાખલ. ગોકર્ણજી છે એ મહાન પંડિત થયા, જ્ઞાની પુરુષ થયા, અને ધુંધકારી મહાન ખલ થયું, દુષ્ટ થયું. પોતાના માતા પિતાને હેરાન કરે છે. નાના નાના બાળકોને ઉપાડીને કૂવામાં નાખી દે, કોઈના ઘરમાં આગ લગાવીને ભાગી જાય, કોઈ અસહાય પીડિત એવા કમજોર વૃદ્ધ પુરુષ કે એવું કોઈ દેખાય તો એને મારીને ભાગે. એવું દુષ્ટ ખલ હતું ધુંધકારી. આખું ગામ એની શિકાયત લઈને આત્મદેવ પાસે જાય ત્યારે આત્મદેવના મનમાં આજે પાછી ગ્લાનિ થઈ કે મારા ઘરમાં આ સંતાન થઈ છે, દુષ્ટ સંતાન છે. આવી સંતાનથી તો મારે મરી જેવું સારું. પહેલાં એ મરવાનું વિચાર કર્યું કે મારા ઘરમાં કોઈ સંતાન નથી, અને આજે ફરીથી મરવાનું વિચાર કર્યું કે મારા ઘરમાં આવી દુષ્ટ સંતાન શું કામ છે. કેમ કે સંતાન ઘરમાં એક છે કે 1000 છે એનું કોઈ ફરક નહીં પડે, પણ સારી હશે તો માતા પિતા સુખી થશે, તૃપ્ત થશે, અને ખોટી સંતાન, ખોટા રસ્તે ચાલનારી સંતાન હશે તો માતા પિતા ક્યારેય સુખી થતા નથી. આજે આત્મદેવને બહુ દુઃખ થયું, મનમાં મરવાનું પાછું વિચાર કરવા લાગ્યા, અને એ જ ટાઈમે પરમ જ્ઞાનથી સંપન્ન ગોકર્ણજી ત્યાં આવે છે અને એને ગોકર્ણ ગીતાનું ઉપદેશ કરે છે. પિતાજી, એકવાર બધા જ પ્રેમથી બોલો રાધે રાધે. ગોકર્ણજી પોતાના પિતાને ગીતાનું ઉપદેશ, એટલે કે એને ગોકર્ણ ગીતા કહેવામાં આવ્યું, એવું ઉપદેશ કરે છે. ન ચેન્દ્રસ્ય સુખમ કિંચન ના સુખમ ચક્રવર્તિનઃ સુખમસ્તે વિરક્તસ્ય મુનેરેકાંત જીવિનઃ. કે પિતાજી, આ સંસારમાં તમે એકલા દુઃખી નથી, આખું સંસાર દુઃખી છે. કેવી રીતે? બોલે નચેન્દ્રસ્ય સુખમ કિંચન, કે તમે ઇન્દ્રને બી સુખી ના સમજો, એને બી કિંચિત માત્ર સુખ નથી. એના મનમાં બી એ ઈર્ષા છે કે મારી 100 વર્ષ પૂરી થઈ જશે એટલે બીજા કોઈ ઇન્દ્ર આવશે અને મારા કરતાં એ પણ ઐશ્વર્ય ભોગવશે, એટલે એના મનમાં બી રાત દિવસ એ જ ટેન્શન ભરેલી હોય. નચેન્દ્રસ્ય સુખમ કિંચન, કિંચિત માત્ર એને બી સુખ નથી. ના સુખમ ચક્રવર્તિનઃ, કોઈ મોટા મોટા રાજા થઈ ગયા હોય, ચક્રવર્તી સમ્રાટ હોય, એને બી દુઃખ છે, એ બી સુખી નથી. તો સુખી કોણ થઈ શકે છે? કે સુખમસ્તિ વિરક્તસ્ય મુનેરેકાંત જીવિનઃ. જ્યાં સુધી સંસારથી વૈરાગ્ય હૃદયમાં ના આવે ત્યાં સુધી જીવ કોઈ દિવસ સુખી થઈ શકતા. મુનેરેકાંત જીવિનઃ, એકાંત જીવી બનો અને સંસારથી વૈરાગ્ય મનમાં જાગવું. ગાયને ઘાસ ખવડાવીએ ને તો એ સારું દૂધ આપે, બરોબર, અને ઘાસની જગ્યાએ એને બીજું કંઈક ખવડાવવા જઈએ તો એ બીમાર પડી જાય અને દૂધ આપે. દોડવા વાળું છે ઘોડા, ઘોડાને ચના આપીએ ત્યારે એની સ્પીડ રેસમાં દોડે, એને ઘી પીવડાવીએ તો દોડતો. આપણે ધનવાન છીએ, બહુ ઘી પીપા પડ્યા છે 100-200 કિલો, પણ ઘી પીવડાવીએ તો એ દોડે નહીં, એને ચના ખવડાવવો પડે. આવી રીતે આપણી બુદ્ધિ છે, એ બુદ્ધિને આત્મજ્ઞાન આપવું પડે. જ્યારે બુદ્ધિમાં જ્યાં સુધી જ્ઞાન નહીં આવે ત્યાં સુધી આ સંસારથી વૈરાગ્ય થાય. આપણા મતિમાં, આપણી બુદ્ધિમાં જ્ઞાન હોવું જોઈએ. શું આવવું જોઈએ? જ્ઞાન આવશે તો આ સંસારથી વૈરાગ્ય થશે. જ્ઞાન વૈરાગ્ય બે ભાઈઓ છે ને, કોના પુત્ર છે? ભક્તિ મહારાણીના, બરોબર. તો આ સંસારનું, સૃષ્ટિનું
ધર્મનું આપણને જ્ઞાન હશે તો સંસારથી વિરક્તિ થશે, અને વિરક્તિ થશે તો જ આપણે એકાંત જીવી રહી સુખી થઈ શકાય. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન વિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કે દાસ. જે ભગવાનની શરણમાં છે એ સુખી થઈ શકે છે, બાકી તો બધા જ દુખી છે. ગોકર્ણજીએ દિવ્ય ઉપદેશ કરતા કહ્યું કે પિતાજી, દેહે સ્થિમાન સરુધરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતા દિશુ સદા મમતા વિમુંચ. કે આ શરીર મારું છે, આ શરીર રૂપી હું છું, આવી અહમતાનું ત્યાગ કરો. અને આ સ્ત્રી પુત્ર પરિવાર મારું છે, આવી મમતાનું ત્યાગ કરો. અહમતા અને મમતા આ બંને મૂકવી પડે. આ બંને મૂકી ભલે આગળ શું કરું કે સંતોનું સંગ કરો. જે સાધુ પુરુષ છે, ભગવત રસિકજન છે, એની સંગતિ કરો. આપણે ભક્તિ કરવી છે, પણ ક્યાંથી શરૂ કરવી, કેવી રીતે કરવી, શું કરવું જોઈએ એ આપણને બહુ ખ્યાલ ના હોય. પણ જે લોકો પહેલાંથી ભક્ત છે, ભગવત પ્રેમી રસિકજન છે, એની જોડે જ જોડાઈ જઈએ તો આપણને બહુ ઘણું બધું શીખવાની જરૂર પડતી. એમની એમ આપણામાં ભક્તિ રસ પ્રવાહિત થાય છે. કોઈએ લાઇટનું વાયર પકડ્યું હોય, એને ભયંકર કરંટ લાગેલું છે. હવે આપણે વાયર પકડવાની જરૂર નથી, એને જ પકડી લઈએ તો બી. તો જે ભગવત રસિકજન છે, ભગવત પ્રેમી સાધુજન છે, એમનું કે તમે સંગ કરો. ગોકર્ણજીના ઉપદેશથી આત્મદેવ બ્રાહ્મણ વનમાં જઈ અને શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના નિત્ય પાઠ કરે છે, સંતોનું સંગ કરે છે. એને સદગતિ થઈ અને ભગવત ધામની પ્રાપ્તિ થઈ. બોલે ભક્ત વત્સલ ભગવાન કી. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ 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 રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ 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 રામ રામ. સીતારામ રામ રામ. हमारो धन राधा श्री राधा श्री राधा. 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 संतन धन राधा 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 राधा. संतन धन राधा 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 राधा. परम
ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા કરી ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા सबको धन राधा श्री राधा श्री राधा भक्तन को धन राधा श्री राधा श्री राधा मारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा ओ वृंदावन में राधे राधे त्रिपुरा में राधे राधे गोवर्धन में राधे राधे श्याम कुंड में राधे राधे राधा कुंड में राधे राधे हरिद्वार में राधे राधे देवा कुंड में राधे राधे त्रिपुरा में राधे राधे श्याम कुंड में राधे राधे वृंदावन में राधे 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 ओ परम धन राधा 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 परम धन राधा 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 परम धन राधा 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 परम धन राधा 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 हमारो धन राधा श्री राधा हमारो धन राधा श्री 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 राधा राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा श्री राधे बोली बाजे बिहारी लाल की राधा रानी सरकार की આત્મદેવે જીવનમાં સત્સંગ કર્યું હતું ભગવત ભક્તિ કરી હતી તપ જપ કર્યું હતું એટલે એની સદગતિ થઈ પર નંબર આવ્યું ધુંધલી દેવીનું એને શું કર્યું હતું એને કોઈ દિવસ જીવનમાં ભજન કર્યું એટલે કહેવાય કર્મનું બંધન બધાને નડે છે એક જ ઘરમાં રહેનાર બે પતિ પત્ની પતિ ધાર્મિક છે એટલે એની સદગતિ છે અને પત્નીએ કોઈ દિવસ જીવનમાં પુણ્ય સદકર્મ જપ તપ ભગવાનનું નામ ના લીધું અને બીજાએ કોઈએ બી લેવા દીધું. આપણે સંસારની વાર્તા કરીએ, 4 બહેનો 5 બહેનો મળી તો પછી જે એકાદ ભજન કરવા વાળી હોય એને બી ડિસ્ટર્બ થાય કે ના થાય? એટલે કદાચ કોઈ ભજન કરતું હોય ને સાહેબ તો એને ડિસ્ટર્બ કરાય. એને આપણે નહીં કરવું કઈ વાંધો નહીં, પણ બીજાને તો કરવા દો. એ બધાને નડે એટલે જ ક્રૂરામાં બધા જ અવગુણ આવી ગયા. ક્રૂરા કીધું એટલે કે આમાં બધા જ અવગુણ ભરેલા છે. તો એની કેવી રીતે દુર્ગતિ થઈ કે આત્મદેવ તો ગયા જંગલમાં ભગવત ભજન કરવા, પણ એ જ ટાઈમે ધુંધકારીએ અવસર મળ્યું અને પોતાની માતાનું તાડન કરવા લાગ્યું, એને મારવા લાગ્યું કે પિતાજી બધી સંપત્તિ તને આપીને ગયા છે તો તું મને શું કામ કેમ નહીં આપતી? કે મારે જોઈએ. શું કામ જોઈએ? કે મારે જુગાર રમવું છે, મારે મદિરાપાન કરવું છે. પૈસાની જરૂર બધા છોકરાઓને હોય, પણ માતા પિતાને હેરાની એ જ કરે છે જેને ખોટે રસ્તે જવા માટે પૈસાની જરૂર હોય. બાકી સારા રસ્તે જવાવાળા છોકરાઓ છે, એ સારી વૃત્તિ સારા વિચાર ધરનાર છોકરાઓ છે, એ તો પોતે બી કમાવે છે, બરોબર ને? પણ માતા પિતાને વસાયેલી સંપત્તિને ઉજાડનાર છોકરાઓ કયા? જે દુષ્ટ છે, જેની વૃત્તિ ખરાબ છે. એ બધા માતા પિતાએ જેટલું ભેગું કર્યું હોય ને બધાને વેચી મારે. બોલો રાધે રાધે.
ભગવાનને પ્રાર્થના કરવી કે આપણા ઘરમાં એવું કોઈ સંતાન ના થાય તો સારું. તો માતાને હેરાન કરવા લાગ્યા. એની માએ પણ એટલું દુઃખ થયું કે આ મારો છોકરો મને મારે છે તો મને બહુ શરમ આવે છે. તો શું કર્યું કે અડધી રાત્રે જઈ અને કૂવામાં પડી ગઈ. અને કૂવામાં પડીને મર્યું હોય કોઈ માણસ, એની સદગતિ મળે? એમ આજી ના મળે ને. તમારા ગામમાં કોઈ નહીં પડ્યું ને આવી રીતે? પહેલા બહુ કૂવા હતા, અમુક લોકો કૂવામાં પડીને મરી જતા હતા. કદાચ ગામમાં કોઈ એકાદ કેસ તો એવું વર્ષે 2 વર્ષે 5 વર્ષે બને જ છે. આત્મદેવે નું જે પુત્ર છે ધુંધુકારી, એ બધા જ ઘરવાળાઓને હેરાન કરે છે. એટલે ગોકર્ણજીએ મનમાં વિચાર કર્યો કે પિતાજી તો વનમાં ગયા અને માતાજી કૂવામાં પડીને મરી ગયા. હવે આ ધુંધુકારી મને હેરાન કરશે. એ હેરાન કરે એ પહેલાં જ આપણે ઘર છોડીને જતું રહેવું જોઈએ. હવે ઘરમાં એક જ દુષ્ટ માણસ છે, ધુંધુકારી. ગોકર્ણજી બી એ તીર્થયાત્રા માટે નીકળ્યા છે. એ તીર્થોમાં ફરે છે, ભગવાનનું ભજન કરે છે, જપ તપ એવું બધું કરે છે. હવે ઘરમાં રહેનાર એક જ ધુંધુકારી, અને એને રોકટોક કરવા વાળો બીજો કોઈ છે તો ઘરમાં જ 5 વેશ્યાઓને લઈને બેસાડ્યું અને 5 વેશ્યાઓને ભરણ પોષણ માટે એ ધનની ચોરી કરે છે, લૂંટપાટ કરે છે, જે મળી જાય એને લૂંટી લે. અને એક દિવસ તો એવું આવ્યું કે એ દિવસે રાજાના ખજાનામાંથી પણ બહુ મોટી સંપત્તિ ચોરાઈને લઈ આવ્યો. 5 ગણિકાઓ જે હતી એને મનમાં હર્ષ થયું કે આટલી બધી સંપત્તિ, પણ આ તો રાજાની સંપત્તિ છે. રાજાને ખબર પડશે તો એના સિપાહીઓ આવશે, એને કેદ કરશે અને આપણો બી વારો જેલમાં જવાનું આવશે. એના કરતાં શું કરવું જોઈએ કે એને મારી નાખીએ અને આ સંપત્તિ આપણે 5 જણા વેચીને જતા રહીએ. પાંચે ભેગા થઈ રાત્રિકાલીન સમયમાં જે ધુંધુકારી મદરાપાન કરીને બેહોશ અવસ્થામાં, બેભાન અવસ્થામાં પડેલું હતું, એને ખાટલામાં જ બાંધી અને મારવા લાગ્યા. એને ચીસો પાડી કે બચાવો બચાવો. તો એક દોડીને બચાવવા નહીં ગઈ, ચૂલામાંથી આગના ધધકતા અંગારા લઈને એના મોઢામાં ભરે છે. તપ્તાંગાર સમૂહાશ્ચ, આગના અંગારાથી જે વિકલ થઈને મર્યા છે. અને એ જ ઘરમાં દફન કર્યું અને 5 વેશ્યાઓ જે એ પોતપોતાના સ્થાનમાં જતી રહી. જ્યારે ગોકર્ણજીએ ખબર પડી કે મારા ભાઈનું પણ નિધન થયું છે, એની પણ મૃત્યુ થઈ છે, તો તીર્થ ક્ષેત્રમાં જઈ દિવ્ય એવા પુણ્ય સ્થાન ગયાજીમાં જઈને એનું શ્રાદ્ધ તર્પણ વગેરે વિધિ કરી. અને બહુ સમય પછી એ પોતાના ઘર તરફ આવ્યા કે જોઈ લઈએ હવે આપણા ઘરમાં કોઈ રહેવા વાળું તો છે નહીં, તો હાલો આપણે જ જઈએ. તો ગોકર્ણજીના મનમાં થયું કે હું મારા ઘરે જઉં. ગોકર્ણજી ઘરે પાછા આવ્યા. થોડી રાત થઈ હતી એ ટાઈમે, રાત્રિકાલીન સમય. ઘરમાં રહેવા વાળું કોઈ નહીં તો ઘરમાં થોડું ચોખ્ખું કરવું પડે. 2-5 મહિનાથી કોઈ ના રહેતું હોય તો થોડું ગંદાતું ધૂળમાંથી થઈ જાય ને, એમની એમ સાફસૂફ કરીને એક સ્થાનમાં ઊંઘવાનું પ્રયત્ન કરતા જ હતા. એ જ ટાઈમે ધુંધકારી ત્યાં આવ્યો અને એ અનેકો રૂપ ધારણ કરીને રડે છે. સક્રન મેષ સક્રદ હસ્તી. ક્યારે હાથીનું રૂપ ધારણ કરે છે, ક્યારે બકરાનું રૂપ ધારણ કરે છે, ક્યારે રાજાનું રૂપ ધારણ કરે છે, ક્યારે અગ્નિના રૂપમાં દેખાય છે, ક્યારે મનુષ્યના રૂપમાં પર રડે છે, કશું બોલી શકતા નથી. ગોકર્ણજીએ પૂછ્યું કે કસ્તમ, કોણ હો ભૈયા, તમે કોણ છો? તો એમાં બોલવાની તાકાત સંજ્ઞા માત્રં ચકારઃ. થોડું આમ હાથથી ઈશારો કરે છે કે હું તમારો જ ભાઈ છું, પણ એનાથી બોલાતો. ગોકર્ણજીએ હાથમાં જલ લીધું અને મંત્રથી અભિમંત્રિત કરી એ પ્રેત આત્મા ઉપર એનું સિંચન કર્યું. ત્યારે એના અંદર બોલવાની તાકાત મળી. અને આજે
આ ધુંધુકારી બોલે છે. શું બોલ્યું? અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામતઃ સ્વકીયે નૈવ દોષેણ બ્રહ્મત્વમ નાશિતમ મયા. કે ભાઈ હું તો તમારો ભાઈ ધુંધુકારી છું. અહમ ભ્રાતા તદીયોસ્મિ, તમારો ભાઈ છું, નામ ધુંધુકારી છે. તો આવી પ્રેત યોની કેમ મળી? કે સ્વકીયે નૈવ દોષેણ બ્રહ્મત્વમ નાશિતમ મયા. કે જેમ તમે બ્રાહ્મણના પુત્ર છો આવી રીતે હું પણ બ્રાહ્મણ પુત્ર છું, પણ મેં જીવનમાં ઘણા બધા અનગિનત પાપ કર્યા છે. એ પાપના પ્રભાવથી હું આ પ્રેત યોનીમાં છું. ગોકર્ણજીને થોડું આશ્ચર્ય થયું કે મેં તમારા માટે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું છે, તર્પણ વગેરે વિધિ કરી છે, છતાંય તમારું કલ્યાણ કેમ નહીં થયું? તો ધુંધુકારીએ કીધું કે ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તર મે ન ભવિષ્યતિ. કે ગયામાં તો તમે જઈને 100 શ્રાદ્ધ ભી કરી આવો ને ત્યારે બી મારી મુક્તિ થવાની, કેમ કે અમે નાના મોટા અપરાધી નથી, બહુ મોટા 1 નંબરના દુષ્ટ. કે મારા જેવા પ્રેત આત્માની એમની એમ મુક્તિ ના થાય, તારે પણ શ્રાદ્ધ કરવાથી કશું થાય? તો કે શું કરવું જોઈએ? ધુંધુકારી કીધું કે પ્રભુ ભૈયા આ તો વ્યવસ્થા, આ વિચાર તો તમારે જ કરવાનું. તમે ભણેલા છો, જ્ઞાની પુરુષ છો, હોશિયાર માણસ છો, હું કશું જાણતો. ગોકર્ણજીએ કીધું કે સારું, તમે રાતમાં મને હેરાન ના કરો, સવારમાં તમારું કલ્યાણ થાય એવું હું ગમે તેમ કરીને પ્રયત્ન કરીશ. સવાર પડી, ગોકર્ણજી ચિંતાતુર છે કે મારા ભાઈની સદગતિ થવી જોઈએ, ગમે તેવું હોય પણ મારો ભાઈ હતો એટલે મારે એનું તો કલ્યાણ કરવું છે. ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણોને પણ પ્રશ્ન કર્યું કે એ પ્રેત આત્મા છે મારો ભાઈ, એની સદગતિ કેવી રીતે થઈ શકે છે? તો કોઈએ કઈ જવાબ આપ્યું, કોઈની પાસેથી કશું ઉત્તર ના મળ્યું. ત્યારે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી અને સૂર્ય ભગવાન પ્રસન્ન થઈ એમને કહે છે, તુભ્યમ નમો જગત સાક્ષિન બ્રૂહિ મે મુક્તિ હેતુકમ. ગોકર્ણજીએ પ્રાર્થના કરી ગયું કે હે જગતના પ્રત્યક્ષ દેવ સૂર્ય ભગવાન, હું તમને વંદન કરું છું, મારા ભાઈની સદગતિ થાય, એને પ્રેત યોનીમાંથી મુક્તિ મળે એવું કયો ઉપાય કરવું જોઈએ? તો સૂર્ય ભગવાન પણ અવરુદ્ધ થયા છે, એક ક્ષણ માત્ર માટે ઊભા રહીને કંઈક કહેતા હોય એવું સ્થિતિ થઈ. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કરો. કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનનું અનુષ્ઠાન કરો એના માટે, તો એનાથી એને નિશ્ચિત રૂપે સદગતિ મળશે. ગોકર્ણજીએ જરાય વાર કર્યા વગેર આષાઢ માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિથી પૂનમ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું. પણ આ પ્રેત યોનીમાં પડેલું ધુંધુકારી એ કથા સાંભળવા બેઠે એટલે એક 7 ગાંઠનું બાંસમાં એને અભિમંત્રિત મંત્રોના શક્તિથી બાંધીને બેસાડીને કથા કરી એવું લખ્યું છે. એટલે અમુક લોકો ઘરમાં એવા હોય ને જે ઘરમાં એમની એમ પડ્યા હોય, ટીવી જોતા હોય, રખડતા હોય, પણ કથામાં આવે તો એને બાંધીને બી લાવવું પડે, આપણે ખેંચીને લાવવું પડે, હાથ પકડીને લાવવું પડે. બોલો રાધે રાધે. એટલે બાંસ બાંધવામાં આવતું હતું, 7 ગાંઠનું બાંસ બાંધીને એમાં ધુંધુકારીને મંત્ર શક્તિથી બાંધી રાખ્યું હતું. પ્રથમ દિવસ શ્રીમદ ભાગવત કથા સંપન્ન થઈ એટલે બાંસની એક ગાંઠ તૂટી.